પ્રાણી વ્યક્તિને મુક્ત કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે? જ્યારે પ્રાણીઓની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ મૂલ્યવાન શિક્ષકો બની શકે છે, પરંતુ શરત એ છે કે આપણે પ્રાણી પર આપણી કલ્પનાઓ લાદી ન દઈએ. ખાસ કરીને માનવશાસ્ત્રની રીતે તો તમે પ્રાણીને જુઓ અને જો તમે ખરેખર અવલોકન કરી શકો છો તમારી વાર્તાઓ આરોપિત કર્યા વિના. અમારી માન્યતાઓ અને કલ્પનાઓને પ્રાણી પર લાદ્યા વિના તમે તમારા પશુ સ્વભાવ અમારા પોતાના શારીરિક અસ્તિત્વ વિશે ઘણું શીખી શકશો. તેથી તે રીતે પ્રાણીઓનો સંગત ખૂબ ઉપયોગી થઈ શકે છે, પરંતુ તે ઉપયોગ ઘણીવાર એકતરફી નથી. કારણ કે આપણે ક્યારેય ખાતરી કરી શકતા નથી કે પ્રાણી પણ આપણી સંગતિની ઉપયોગિતા શોધી રહ્યા છે કે નહીં. બિલાડી અને કૂતરા સિવાય મોટા ભાગના પ્રાણીઓને ખરેખર તો માનવ સંગત ગમતી નથી. એથી જ્યારે આપણે કહીએ છીએ કે પ્રાણીઓ પાસેથી ઘણું શીખી શકાય છે અને આપણા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે, ત્યારે આપણે પોતાને પણ પૂછવું જોઈએ કે શું આપણે જે પાલતુ પ્રાણી પાળી રહ્યા છીએ તેના માટે આપણે એટલા જ ઉપયોગી છીએ. પરંતુ આસક્તિ ક્યારેય સુંદર વસ્તુ નથી, ક્યારે નહીં, અને તે શક્ય તેટલું પ્રેમથી દૂર છે. પ્રેમ અને મુક્તિ એક સાથે ચાલે છે, આસક્તિ અને મુક્તિ નહીં.